તારીખ છે ભાઈ? વેરી ગુડ. અને વાર કયો છે? શુક્રવાર. વેરી ગુડ. જો ટોપી પહેરીને સરસ મજાના તૈયાર થઈ ગયા ભાઈ. હો, મજા આવે છે ને ભણવાની? જો વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ. જો આપણે ચોકલેટ ગણી. કેટલી ચોકલેટ છે? 19. ચોકલેટ નથી પણ અંદર બિસ્કીટ છે. 19 ચોકલેટ. આપણે ચડતો ક્રમ ઉતરતો ક્રમ ગણ્યો. જો આપણે સંખ્યા જ્ઞાન શું કામ શીખવાનું? ધરતીબેન ટોપી પહેરી લો. સંખ્યા જ્ઞાન સાચું શું કામ શીખવાનું? કારણ કે સંખ્યાનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરવાનો છે. વ્યવહારમાં એટલે રૂપિયા પૈસાની ગણતરી માટે, લેવડ દેવડ માટે. હવે હું તમને પ્રશ્ન પૂછીશ, એનો તમારે ધ્યાનથી સાંભળવાનો અને મને જવાબ આપવાનો. તમારા મમ્મીએ તમને 50 રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? 50. અને તમારા મમ્મીએ એમ કીધું કે ચલો બેટા 25 રૂપિયાની તમે બજારે ગયા અને 25 રૂપિયા થયા બધી વસ્તુના, તો આપણે કેટલા પૈસા વધે? 50 રૂપિયા લઈને ગયા તમે. 50 રૂપિયા લઈને ગયા અને તમે 25 રૂપિયાની વસ્તુ લીધી, તો કેટલા? 25. જો આ સંખ્યા 50, એમાંથી 25 ઓછા કર્યા તો આવડી ગઈ ને? મોટી બાદબાકી તમને આવડી ગઈ. આવડી ગઈ ને? એટલે ગણિતથી ગભરાવાનું નહીં. જો ગણિત એકદમ સહેલો વિષય છે. પછી હજુ એક તમને પ્રશ્ન પૂછું કે તમે 25 રૂપિયા લઈને ગયા. કેટલા રૂપિયા લઈને ગયા? 25. એમાંથી તમે 10 રૂપિયાની જ ખરીદી કરી, તો તમારી પાસે કેટલા પૈસા રહે? 15 રહે. કેટલા રહે? 15. જો તમને ગણતરી ખોટી આવડે તો પૈસાના હિસાબમાં ગરબડી થઈ જાય ભાઈ. થઈ જાય ને? હા, તો આપણને સંખ્યા જ્ઞાન એટલા માટે સાચું શીખવાનું. ચલો હવે હું પ્રશ્ન પૂછું કે 100 રૂપિયાની નોટ લઈને ગયા. કેટલા રૂપિયાની ભાઈ? 100 રૂપિયાની. અને તમે તો ભાઈ 20 રૂપિયાના સેલમાં ગયા. 100 રૂપિયા લઈને ક્યાં ગયા? 20 રૂપિયાના સેલમાં ભાઈ. હવે 100 રૂપિયામાંથી તમે 20 વાળી 2 વસ્તુ લીધી, તો કેટલા પૈસા થયા? એમની 20 વાળી 2 વસ્તુ લીધી તો કેટલા રૂપિયા થાય? 20 વાળી 2 જ વસ્તુ લીધી. હા, તો કેટલા થાય? 50 ક્યાંથી થાય? આપણે દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે? 20 વાળી 2 વસ્તુ લીધી તો કેટલા રૂપિયા દુકાનવાળાને આપવા પડે? 20 ને 20 કેટલા થાય? 40. તો તમે કેટલા રૂપિયા લઈને ગયા છો? 100 રૂપિયા. તો ચલો દુકાનવાળા ભાઈને તમે 100 રૂપિયાની નોટ આપી અને તમે 40 રૂપિયાની વસ્તુ લીધી, તો હવે હા કેટલા પાછા આપે તમને? 60. તો તમને ગણતરી કરતા આવડતી હોય ને તો તમે પૈસા ગણો. તો 10 ની કેટલી નોટ આપી તમને એને? 10 ની કેટલી નોટ આપી? 6. અને 50 ની નોટ આપે તો 50 ની કેટલી નોટ આવે? 1 જ આવે ને 50 ની. અને 50 માં કેટલા ઉમેરો તો 60 થાય? 10. કેટલા ઉમેરે? 10. 50 ને 10 60. જો છે ને ગણતરી એકદમ સહેલી. પણ તમને એમ જો દાખલો લખીએ ને તો ઓય બાપા મોટો દાખલો ને અઘરો લાગે. પણ આ તો પૈસાની ગણતરી એ અંકો જ છે. પૈસા એ અંકો છે. અંકોની સાથે વ્યવહાર. ચલો હવે હજી એક પ્રશ્ન પૂછું કે 50 રૂપિયા લઈને ગયા અને 50 રૂપિયાની બધી વસ્તુ તમે તો કટલેરીમાં લઈ લીધી, તો શું વધે? 0. હવે તમે 50 રૂપિયા લઈને ગયા અને તમારે તો 60 રૂપિયા થઈ ગયા, તો શું થાય? કેટલા રૂપિયા બાકી રહેવા દેવા પડે? હું કાંઈ નહીં. 50 રૂપિયા લઈને ગયા અને તમે તો 60 રૂપિયાની વસ્તુ લઈ લીધી, તો કેટલા રૂપિયા વધારે થયા? 10. કેટલા થયા? 10. તો વસ્તુ લેવા જઈએ તો આપણી પાસે પૈસા હોય તો આપણે એવો હિસાબ કરવો પડે કે ચલો મમ્મીએ 50 રૂપિયા દીધા છે તો 50 રૂપિયાની જ વસ્તુ લેવાની છે. એટલે તમે આમ હાથેથી ગણતરી કરો, વસ્તુ લેતા જાઓ ને એટલે શું કરતા જાઓ? ગણતરી કરતા જાઓ.
ભાઈ મમ્મીએ 50 રૂપિયા દીધા છે તો 50 રૂપિયાની જ વસ્તુ લેવાની છે. વધારે પૈસા થઈ જશે તો એટલા પૈસા મારી પાસે છે નહીં. તો જો આવી ગણતરી તમે બધા હોશિયાર છો બેટા, તમને તો બહુ મસ્ત આવડી ગયું. મેં તમને પહેલી વાર પ્રશ્ન પૂછ્યા અને તમે પહેલી વાર મને જવાબ દઈ દીધા, એટલે તમે બધા તો બહુ હોશિયાર છો. ક્લેપ કરી દો પોતાની જાત માટે. એટલે આ રીતે જો ગણિત એકદમ સહેલો વિષય છે. મજા આવી ને? સાચે સાચે દિલથી કહો, મજા આવી ગઈ? તો હવે પૈસાની ગણતરીમાં ક્યારેય ભૂલ થશે? વેરી ગુડ બેટા, મને પણ આનંદ થયો. તમને આવડ્યું ને એટલે સૌથી વધારે કોને આનંદ થાય? ટીચરને. કોને આનંદ થાય? ટીચરને. ચલો જોરદાર સ્માઈલ કરી દો. વેરી ગુડ. સ્માઈલ. બિલાડી બની ગયા. બિલાડી શું બની ગયા ભાઈ? બિલાડી બની ગયા. લ્યો. ભણવાની મજા આવે છે ને? બીક લાગે છે સ્કૂલમાં? કેમ નથી લાગતી?